પેઇન્ટિંગ્સના સ્ટોર્સ જોયા, મેં આર્ટ ગેલેરીઝ જોઈ. તો મને એવું થયું કે આ કામ સુરતમાં કરી શકાય કે કેમ. તો એ કારણથી પછી મેં મારો જૂનો ફ્લેટ હતો યુનિયન પાર્કનો, એની દિવાલો તોડીને અંદર જ ગેલેરી બનાવી, કારણ કે વધારે પૈસા હતા નહીં. આ થયું 2000માં. અને આ સમયે સુરત નાનું સિટી હતું અને કલાની સમજ ઓછી હતી. એટલે તરત જ મને એક સત્યનું ભાન થયું કે આ વસ્તુ ચાલવાની નથી. મીન્સ એટલી ઇન્કમ તરત નથી થવાની, આમાંથી હું એટલું કમાવાનું નથી. હવે ઘરની લોન બાકી હતી, કારની લોન બાકી હતી. એ કારણથી પછી મેં નક્કી કર્યું કે ગેલેરી તો ચલાવીશ, આ મને ગમે છે કામ, બહુ જ ગમે છે, આ મારું પેશન છે. મને આખો કલાનો બિઝનેસ કરવો અને કલાની સાથે જોડાયેલા રહેવું ગમવા માંડ્યું. મેં કીધું આ ચલાવીશ તો ખરો, પણ મારે પેરેલલ ઇન્કમ ઊભી તો કરવી પડશે. તો પેરેલલ ઇન્કમ ઊભી કરવા માટે મેં એક MBA થયો હતો, એ ક્વોલિફિકેશનના આધારે એક BBA કોલેજમાં મેં જોબ લીધી. તો BBA કોલેજમાં જોબ લીધી, એ મોર્નિંગ કોલેજ હતી નસીબ જોગે, એટલે 1:30 વાગ્યા સુધી હું કોલેજમાં હોઉં અને પછી ગેલેરીના બિઝનેસ પર ધ્યાન આપું. આ 2 ઘોડાની સવારી લગભગ 17 વર્ષ ચાલી. અને 2017માં પછી મેં નક્કી કર્યું કે હવે ગેલેરી એસ્ટાબ્લિશ થઈ છે તો મારે કોલેજની નોકરી છોડી દેવી જોઈએ. એટલે 50 વર્ષની ઉંમર પણ થઈ ગઈ હતી મારી ત્યારે 2017માં. તો એવું પણ વિચાર્યું કે હવે થાકી જવાય છે, એટલે આપણે ફોટો બનીને દિવાલ પર ટીંગાઈ જઈએ એના કરતાં આપણે હવે કોઈ એક કામ છોડવું પડશે. એ કારણથી પછી કોલેજની નોકરી છોડી દીધી. બહુ અફસોસ છે કોલેજની નોકરી છોડ્યાનો, કારણ કે ઘણો સરસ સમય ગયો, બહુ જ સારા સ્ટુડન્ટ્સ અને બહુ જ સારા સહકર્મચારીઓ મળ્યા અને અત્યંત સંતોષજનક દિવસની શરૂઆત 17 વર્ષ સુધી થઈ કે ચેમ્પિયન્સને પેદા કરવાનો જે આનંદ હતો એક કોચ તરીકે, એ પ્રકારનો આનંદ 17 વર્ષ લીધો. હજુ પણ કોઈક ને કોઈક રીતે એ કામ ચાલતું રહે છે. હું અમુક કોલેજોમાં ગેસ્ટ લેક્ચર લેવા જાઉં છું અને આર્ટના ફિલ્ડમાં લોકોને, નવા કલાકારોને પ્રોત્સાહિત કરું છું અને એમને માર્ગદર્શન આપું છું. તેમાં મારો રોલ એક શિક્ષક અને મેન્ટરનો જ હોય છે. બિઝનેસ કરવાનો ચોક્કસ જ, બિઝનેસ કરવાનો, પૈસા કમાવાના, એ બધું સાચું. એ હેતુ આપણે કોઈ દિવસ કાર્પેટની નીચે છુપાવ્યો નથી કે માત્ર કલાની સેવા કરી એવું નથી, પરંતુ બહુ જ સારી રીતે કોઈને પણ મૂર્ખ બનાવ્યા વગર, ગ્રાહકને પણ નહીં, કલાકારને પણ નહીં, એ રીતે સારી રીતે પૈસા કમાયા છે. તમને ખ્યાલ હોય તો વિક્રમભાઈ, રાહુલ દ્રવિડ કેપ્ટન બનેલો ને, ગાવસ્કર ત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ થઈ ચૂક્યો હતો. તો એણે કોલમ લખીને બીજે દાડે, એનું ટાઇટલ એ હતું, ગુડ પીપલ ડોન્ટ ઓલવેઝ એન્ડ સેકન્ડ. એટલે સારા માણસો પણ આગળ વધી શકે છે. તો સારી રીતે આ બિઝનેસને આગળ વધાર્યો છે. જોઈએ, હજુ 10-15 વર્ષ તો કામ કરવું છે. 10-15 નહીં ને 20 વર્ષ કામ કરવું છે એવી ઈચ્છા છે આ લાઈનમાં. અને સુરતમાં કલાનું વાતાવરણ ઊભું થયું અને થઈ રહ્યું છે, એમાં હું કંઈક ફાળો આપી શક્યો એનો મને આનંદ છે.